વિદ્યાર્થી જીવનનો સૌથી મહત્વપૂર્ણ પડાવ એટલે બોર્ડની પરીક્ષા. ખાસ કરીને ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે આ પ્રથમ મોટો અનુભવ હોય છે. આવી સ્થિતિમાં યોગ્ય આયોજન, સકારાત્મક વિચારધારા અને શાંતિ મન ખૂબ જ જરૂરી બને છે. વિરાણી હાઈસ્કૂલના પ્રિન્સિપલ હરેન્દ્ર ડોડિયા વિદ્યાર્થીઓને પરીક્ષા પહેલા, દરમિયાન અને પછી શું કરવું તે અંગે ખાસ માર્ગદર્શન આપી રહ્યા છે. તો ત્યારે જો અમારો ખાસ અહેવાલ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ખાસ કરી ધોરણ 10 અને 12ની વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની પરીક્ષા આપતા તમામ વિદ્યાર્થીઓને હાર્દિક શુભેચ્છાઓ, શુભકામનાઓ. બોર્ડની પરીક્ષા નજીક છે, આપની રસીદ પણ આવવામાં જ છે. ત્યારે આપણે પરીક્ષાની તૈયારી છે એને 3 તબક્કે છે એ જોશું. એક, પરીક્ષા પહેલા શું કરવું, એટલે કે અત્યારે શું કરવું, પછી પરીક્ષા દરમિયાન અને પરીક્ષા પછી. આ 3 તબક્કામાં આપણે આપણી તૈયારી છે અને જે ધ્યાન રાખવાનું છે એને આ 3 બાબતમાં વહેંચીએ છીએ. હવે આમ જોઈએ તો પરીક્ષાને અત્યારે 12 દિવસની વાર છે. મેરેજમાં એમાં આપણે જનરલી જોતા હોઈએ 12 days to go, 11 days to go. તો પરીક્ષાને આપણે એક તહેવાર તરીકે, એક પ્રસંગ તરીકે જ લેવાનો છે. ખાસ કરી ધોરણ 10ના જે વિદ્યાર્થીઓ છે તેના માટે બોર્ડની પરીક્ષા પ્રથમ વાર છે. જ્યારે ધોરણ 12ના વિદ્યાર્થીઓ છે તેઓ 10ની પરીક્ષા, બોર્ડની પરીક્ષા પાસ કરી ચૂક્યા છે, એટલે અનુભવી છે. તો પરંતુ 12મા ધોરણની પરીક્ષા તેમના માટે પહેલી વાર છે. અને ખાસ કરી જીવનમાં જે પહેલું હોય તે આપણને એક જીવનભરનું યાદગાર સંભાળણું રહી જતું હોય. તો આપણે સુમધુર સંભાળના સ્વરૂપે આ પરીક્ષાને લેવાની છે. તહેવાર તરીકે આપણી ઘરે પ્રસંગ છે, એ પ્રસંગ તરીકે આ પરીક્ષાને લેવાની છે. અત્યારે 12 દિવસની વાર છે, ત્યારે આપણી પાસે આગળના જે 2 દિવસો છે તે 26 તારીખનું પહેલું પેપર છે તેને આપવાના છે. એટલે આમ જોઈએ તો 10 દિવસ આપણી પાસે છે. આ 10 દિવસ દરમિયાન ધોરણ 10ના વિદ્યાર્થીઓને 6 વિષય છે, સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ છે તેને 7 વિષય છે, અને સાયન્સના જે વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ છે તેને 5 વિષય છે, અને તેમાં સાયન્સના મુખ્યત્વે 3 વિષયો છે. તો આ વિષયોને ધ્યાનમાં રાખી દિવસ છે તેનું ટાઈમ મેનેજમેન્ટ જે કરવાનું છે, ટાઈમ ટેબલ બનાવવાનું છે. ખાસ કરી બોર્ડનો જે ક્રમ છે પરીક્ષાનો, વિષયોનો, તેને આપણે જાળવી રાખવાનો છે. દાખલા તરીકે 10મા ધોરણની અંદર પહેલું પેપર ગુજરાતીનું છે, તો આજથી આપણે શરૂઆત ગુજરાતીની કરશું. પછી મારો ગુજરાતી વિષય છે એ સબળો છે, તો હું અડધો દિવસ કે 1 દિવસ આપી શકું. પરંતુ મને ગણિત કે વિજ્ઞાનની અંદર મુશ્કેલી છે, તો ગણિત કે વિજ્ઞાન જેવા વિષયો છે જે, અથવા તો જે વિષયમાં આપણને મુશ્કેલી લાગતી હોય તે વિષયને આપણે વધુ સમય ફાળવવો. તો ટાઈમ મેનેજમેન્ટ આ રીતે કરવાનું છે. આવડતા વિષયો છે તેને ઓછો સમય ફાળવવાનો છે, જ્યારે અઘરા લાગતા વિષય છે તેને આપણે વધુ સમય ફાળવવાનો છે. તદુપરાંત વાંચન કરવાનું છે, મનન કરવાનું છે, ચિંતન કરવાનું છે, અને જે કી પોઈન્ટ્સ છે એવું લાગે તો તેને લખતા જવાનું છે છેલ્લે. અને જ્યાં ગાડી અટકે ત્યાં ફરીથી જવાબ છે એ જોઈ લેવાનો છે. અને ટોટલી પોઝિટિવ એટીટ્યુડથી આપણે આ પરીક્ષાને લેવાની છે. કોઈ જાતની ચિંતા ના કરો. બીજું, બધાને એવું થતું હોય છે કે મને યાદ રહેતું નથી આ તે, પરંતુ આપ જોશો કે જેવું પેપર હાથમાં આવે તરત જ બધું છે એ યાદ આવવા માંડે છે. એટલે બને ત્યાં સુધી રિવિઝનનો અભાવ હોય ત્યારે આવી વસ્તુ છે એ થતી હોય છે, સ્વાભાવિક છે. પરંતુ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પોઝિટિવ એટીટ્યુડથી તૈયારી કરો, 101% આપને સફળતા મળશે અને મળશે. અને બીજું, અમુક અફવાઓ ઉપર પણ ધ્યાન દેવાનું. અફવા છે એ ઘણી બધી આવતી હોય છે, તો અફવાથી આપણે ગેરમાર્ગે દોરાવાનું નહીં. આપણે ગુજરાત બોર્ડ છે એની એટલી બધી પારદર્શિતા હોય છે પરીક્ષાની અંદર કે પેપર ફૂટે આ તે અત્યાર સુધીનો બનાવ છે, આવું ક્યારેય બનતું નથી ગુજરાતની અંદર. તો આ ખાસ કાળજી રાખવાની, અને અફવા ઉપર છે એ ધ્યાન આપવાનું નથી. બીજું, પ્રશ્નપત્ર કેવું હશે, આ બધા છે એ પ્રશ્નપત્ર છે એ પાઠ્યપુસ્તકમાંથી જ નીકળવાનું છે. પાઠ્યપુસ્તકની બહાર આપનું પ્રશ્નપત્ર જવાનું નથી. પાઠ્યપુસ્તક છે આપની ભગવદ્ ગીતા છે,
એટલે નાહકની ચિંતા છે એ કરતા નહીં. પેપર છે એ પાઠ્યપુસ્તકની બહાર જવાનું નથી. બીજું, આપ નિરાતે ચિંતન કરશો, મનન કરશો. આખા વર્ષ દરમિયાનની આપની મહેનત છે. આપના શિક્ષકોએ જે શીખવેલું છે તે આપણને 101% જે પરીક્ષા દરમિયાન છે યાદ આવી જ જવાનું છે. આ ઉપરાંત રિવિઝન કરતા જશો ત્યારે પણ આ બધી વસ્તુ છે એ આવડતી જવાની છે. બીજું, ખાસ કરી અને જે રહી ગયું છે, બરાબર, એવી વસ્તુ અથવા તો બહુ અઘરું લાગતું હોય એવા ટોપિક અત્યારે એવું કરવાનું ટાળો. હવે વિદ્યાર્થીને આપણે 3 કેટેગરીમાં વહેંચશું. એક બહુ હોશિયાર વિદ્યાર્થી, એવરેજ વિદ્યાર્થી અને નબળા વિદ્યાર્થી. હોશિયાર વિદ્યાર્થી છે તે પૂરેપૂરા માર્ક્સ આવશે તેવા પ્રયત્ન કરશે. એવરેજ વિદ્યાર્થી છે તેને હજુ આમાં ટકાવારીમાં કઈ રીતે વધારો થાય તો તે અંગેની મહેનત કરશે. અને નબળા વિદ્યાર્થીઓ છે તે પાસિંગ કરતાં પણ વધુ માર્ક્સ આવે, બરાબર, તે અંગેની તૈયારી છે એ કરશે. ખાસ કરી બોર્ડની અંદર જ્યારે પેપર છે એ નીકળતું હોય છે ત્યારે એનું ડિફિકલ્ટી લેવલ છે એ જનરલી આ રીતે હોય છે. 15% ડિફિકલ્ટ હોય, 35% છે એવરેજ હોય અને 50% છે એ ઇઝી હોય છે. એટલે દરેક પેપર સેટરને આ પ્રમાણે જ પેપર કાઢવાની સૂચના છે આપવામાં આવતી હોય છે. અને એને પણ 3 ભાગમાં નોલેજ, સ્કિલ અને એપ્લિકેશન, આ 3 તબક્કામાં છે એ વહેંચવામાં આવતું હોય છે અને પેપર તમારું આ રીતે નીકળતું હોય છે. હવે આ રહી વાત છે એ અત્યારથી આપણે તૈયારી કઈ રીતે કરવી એની વાત થઈ. અને બીજું, 26 પેપર શરૂ થવાનું છે તો 24 અને 25 તારીખે જે પહેલો વિષય છે, 26 તારીખનું પહેલું પેપર છે એ 2 દિવસ એને ફાળવવાના છે, જેથી કરી અને કોન્ફિડન્સ તમારો છે ગેઇન થશે. અને ખાસ કરી રેલવે સ્ટેશન ઉપર આપણે જતા હોય તો ટ્રેન આવે એની પહેલાં બહુ ઉથલ પાથલ ચહલપહલ છે એ થતી હોય છે. પણ જેવી ટ્રેન આવી જાય, આપણને આપણી સીટ મળી જાય, મૂકવા આવનાર છે એ પણ આવજો કહી અને જતા રહે, જેવી ટ્રેન સ્ટાર્ટ થઈ જાય એ રીત અને પછી બધા શાંતિથી બેસી જાય. પરીક્ષાનું પણ આવું જ છે. એકવાર પરીક્ષા સ્ટાર્ટ થઈ જશે પછી બીજા બધા જે વિચાર છે એ આપણા બંધ થઈ જશે. બીજું, પેપર આપવા જાઓ, પેપર આપીને આવો, ત્યાર પછી બને ત્યાં સુધી જે પેપર ગયું છે એના વિચાર કરવાના નહીં. હવે પછીનું જે પેપર છે એના વિચાર કરવાના. અને બોર્ડે બહુ સુંદર વ્યવસ્થા ટાઈમ ટેબલમાં કરી છે. ખાસ કરી વિદ્યાર્થીઓ સારી રીતે પેપર લખી શકે તે માટે 10મા ધોરણમાં 1 પેપર, 1 રજા, 1 પેપર, 1 રજા. સામાન્ય પ્રવાહમાં પણ મેક્સિમમ વિષયમાં આ રીતે છે અને એવું જ વિજ્ઞાન પ્રવાહની અંદર છે. તો આટલી કદાચ ન વચાવ્યું હોય તો પણ આપણને 1 દિવસ છે એનો બ્રેક છે એ મળે છે વાંચવા માટેનો. એટલે બીજી કોઈ પણ પ્રકારની ચિંતા છે વિદ્યાર્થીઓએ કરવાની જરૂર નથી.